અન્ય માણસો આગેવાનોને પકડીને ડેમેજ કરો છો. સાહેબ કાલે મારું બીપી બધું લોકઅપમાં પંખા બંધ કરી દીધા આ લોકોએ. શ્વાસ નહોતો લેવાતો. તમારા ફેફસામાં પાણી વહી જાય. કોઈ મેડિકલમાં કાંઈ ન આવે. નેપકીન રાખી દઈએ નબળી માથે પાણી નાખે એટલે કાંઈ મેડિકલમાં ન આવે. આવી રીતના હેરાન કરે. દિનેશભાઈ સારવાર પેલા લઈ લો. દિનેશભાઈ નેપકીન નાખે અને પાણી નાખે એટલે પાણી ફેફસામાં ખરી જાય. એટલે સિસ્ટમ દબાઈ છે. એને હોવડાવી દો કે હોવડાવી દો. યુવાનો જાગો. આવો સૈનિક નહીં મળે તમને ભાઈ સાહેબ. કોઈ ગુના કરો, ખોટા ગુના કરી અને આ તુલસી ચોકમાં 100% ફીટ કરવાના છે. બરોબર, હું તો નિષ્ણાત છું, મને ખબર પડી જાય છે એના ઉપરથી આ શું કરવા માંગે છે. કોઈ માં રાજકીય માણસો અને એમને એડમિટ કરો. એની પરિસ્થિતિ સાવ ખરાબ છે. લોકા ચલાવવાનું ચાલુ કરવા આવા દેવો ક્યાં ભાઈ યો અધિકારી કામ કરીએ છીએ. કોઈ ગુનેગારને સપોર્ટ પણ ના કરીએ અને ડંકાની ચોટ ઉપર કાયદાનું કામ કરીએ છીએ. જાઓ ને ખુલે એમ ગુનેખોરી કરે એને તો પકડો. હરામ ખોરો. આવી ગેરકાયદેસર સહીઓ કરાવવામાં આવી છે. ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે. મને તાલુકા પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને તદ્દન વાહિયાત ગુનાઓ સ્ક્રિપ્ટ ઊભા કરીને એક ખોટી રીતે ભાઈ હાલ તમે સારવારમાં છો. કોઈ આ તો ઉપર ફરિયાદ કરી છે કે નસીબ શું? સારું કહેવાય કે હું તો હિપેટાઇઝનો શિકાર બનેલો વ્યક્તિ હોય. હિપેટાઇઝનો બીમાર છું. મારા લીવરમાં પણ સોજો છે. ભલું થાય પેલા ડોનેશન કેમ્પમાં મેં લોહી દીધું, બ્લડ ડોનેશન કર્યું અને મને રિપોર્ટમાં હિપેટાઇઝ આવીને મેં સારવાર કરી ત્યારે મને ખબર પડી. દિનેશભાઈ આજે તમે સારવાર લેવા માટે ગોંડલ આવ્યા છો. ક્યાં કોઈ પોલીસ ઉપર કે કોના ઉપર ફરિયાદ નોંધાવવામાં આવી છે આપ દ્વારા? હા, મને મારી તો ન શકે કારણ કે હું દલિત છું, એડવોકેટ છું અને નીડર આગેવાન છું. પરંતુ માનસિક ટોર્ચર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ, પોતાની સત્તાનો દુરુપયોગ કરી પાગલ તો બનાવી જ દીધો છે આ લોકોએ મને. બસ આ જ મારી ફરિયાદ છે. એ તો મારે પાટીદારનો દીકરો હોય ને તો એને માખણ કહેવાય. પેલા પિયુષને પૂછજો, બિચારો ધ્રુજતો હતો. બિચારો જ્યારે મને સુલતાનપુર મુલાકાત થઈ ને તો ધ્રુજતો હતો. મેં કીધું હિંમત રાખ. તમારી શું રણનીતિ રહેશે? શું રણનીતિમાં સિસ્ટમ કાંઈ કામ જ નથી કરતી. શું કરી શકવાની યાર. મારો તો પેશાબે લાલ ઉતરવા માંડ્યો છે કારણ કે મારા લીવરમાં તકલીફ થઈ ગઈ છે ભાઈ. ઓકે, ભગવાન બચાવે. ડન. દિનેશભાઈ તમારી સાથે તમારી જે ધરપકડ કરવામાં આવી હતી, કયા ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી, કયા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં અરે ભાઈ સાહેબ, ધરપકડ તો રાજકોટ નાબાલિગ દીકરીઓને સોશિયલ મીડિયામાં ન્યૂઝ જોયા પછી અમે લીગલ ફાર્મ ચલાવતા હોય અને લોકોને ન્યાય અપાવવા માટે રાજકોટ ગયા. એ પણ અમારો ગુનો હતો. એમાં અમે ગયા, એમાં ગુનો નોંધાણો. ગુનો બન્યો હતો નોંધાણો. અમારું કોઈ ઇન્વોલ્વમેન્ટ નહીં. ફક્ત એક એઝ એ એડવોકેટ તરીકે. છતાં અમને જે માણસને ખોટો ગુનો હોય તો સામનો કરવો જોઈએ, અથવા એ મર્યો છે કે મારી નાખવામાં આવ્યો છે, પોલીસ એ દિશામાં તપાસ નથી કરતી અને અમારી જેવા લોકોને સાક્ષી બનાવવા જોઈએ તો આરોપી બનાવી દે છે. ખોટી રીતે જેલમાં મોકલવામાં આવે છે. બાર એસોસિએશનનો હું આભાર માનું છું. તાકાતથી મારી પડખે ભરી અને સરકાર સુધી વાત પહોંચાડે છે કે ખોટા ગુના એડવોકેટ ઉપર દાખલ ન કરો. ત્યાંથી અમને ન્યાયતંત્રએ ન્યાય આપી રિમાન્ડ નામંજૂર કરેલ, જામીન ઉપર છોડેલ, છતાં લોકો પાછા પડતા નથી. એક દિવસ હું કોઈ બની ગંજેરા યુટ્યુબ વાળો વ્યક્તિ છે, પિયુષભાઈના કારણે
એમના એડવોકેટ તરીકે હું જેતપુર મુકામે એડવોકેટ તરીકે ગયેલો, રૂબરૂ મળેલો. એને પણ મેં કીધું કોઈ વ્યક્તિગત કોઈ બેન દીકરી વિશે ટોર્ચર ન કરવું જોઈએ. આ તો હું છું તો એડવોકેટ તરીકે તને અહીંયા આવ્યો છું, બાકી આવા લોકો વિરુદ્ધ તું જે કાંઈ વિડીયો મૂકીશ કોઈ વકીલ પણ નહીં મળે. પછી તું વિડીયો મૂકતો તારો ગુનો તું કરવાય, મારે શું છે. આટલી જ એકવાર વાત થયેલી છે. એક એની દહેશતની અરજી મેં એને ટાઈપ કાયદેસર વકીલ દરજ્જે કરી દીધેલી છે. ગોંડલ સુધી મારી ભેગો આવ્યો હતો. પિયુષભાઈ કરીને જે વ્યક્તિ છે રાદડિયા, એમની હોટલ હાઈવે ઉપર છે, ત્યાં એ બંને ઉતરી ગયેલા. મને પણ જમવાનું કીધેલું, પણ હું એમની અરજી ટાઈપ કરવા મોટી બજારમાં ટાઈપિસ્ટ આગળ, અરે યાર સીસીટીવી મંગાવો ને બધું રેકોર્ડ હશે હું ક્યાં ગયો જે ટાઈમે ગયો. દિનેશભાઈ, બન્ની ગજેરા વિરુદ્ધ જે ગુનો નોંધાયો હતો તેમાં ધરપકડ કરવામાં આવી, શું હતો સમગ્ર મામલો? બની ગજેરા અગર કદાચ બોલાવવામાં આવ્યું હોય કે સ્ક્રિપ્ટ તૈયાર, અમારો કોઈ બની ગજેરાને કોઈ ક્યાંય પણ ગુનાહિતમાં ક્યાંય પણ સપોર્ટ કરવામાં નથી આવેલો અને કરેલ પણ નથી. એઝ એ એડવોકેટ તરીકે એક દિવસ એની ભેગો ગયેલો હતો અને કાયદા કાનૂન જે અમારો ફંડામેન્ટલ રાઇટ હોય એ સિવાય મેં કોઈ કાર્ય કરેલ નથી. પરંતુ અમને ચોક્કસપણે લાગે છે કે આવા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો જે આ લોકો સાથે જોડાયેલા છે એમની વિરુદ્ધમાં અવારનવાર અમે તાકાતથી ન્યાય માટે ફરિયાદીઓને ન્યાય અપાવવા માટે તાકાતથી વકીલાત કરતા હોય, એટલે અમને પેલા ડેમેજ કરવાનું 100% કાવતરું છે. એટલે તાલુકા પોલીસ સ્ટેશનની અંદર પિયુષભાઈ રાદડિયાને પણ ગેરકાયદેસર અટકાયત નામ ખોલાવીને કરી 24 કલાક રાખ્યા. તમારી સાથે શું બનાવ બન્યો છે તાલુકા પોલીસ સ્ટેશનમાં? મને પણ જાણવા મળ્યું કે પિયુષભાઈને તાલુકા પોલીસ સ્ટેશને લઈ ગયેલા છે. એટલે એક એડવોકેટ તરીકે ક્લાયન્ટને ન્યાય અપાવવા મારો ફંડામેન્ટલ રાઇટ હોય, હું ત્યાં જઈને અધિકારીને મળું છું તો મને સીધો જ એમના બાજુની ઓફિસમાં લઈ અને એમના કર્મચારીને કહી અને એરેસ્ટ કરવા છે, તમને ગેરકાયદેસર એરેસ્ટ કરવામાં આવે છે. 24 કલાક લોકઅપમાં ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને એ પણ એવા ગુનામાં કે જેમાં એને પકડવાનો રાઇટ જ નથી. સુપ્રીમ કોર્ટનું કન્ટેમ કરે છે આ લોકો કે એને પહેલાં નોટિસ આપવી જોઈએ. અને અમે પૂછીએ કે તમે અમારો આ જે ગુનામાં અમને ધરપકડ કરો છો એમાં અમારો રોલ શું છે એટલું તો ખાલી કહો તો અમે અમારા એડવોકેટને કહીએ કે મારો આવો રોલ ભૂલથી થઈ ગયો હોય તો અમને કોઈ એડવોકેટને પણ ન મળવા દે, અમારા આગેવાનોને પણ મળવા ન દે. દિનેશભાઈ, થોડી વાર પહેલા સારવારમાં આવ્યા ત્યારે તમે પોલીસ પર આક્ષેપ કરી રહ્યા હતા કે માર મારવામાં આવ્યો હતો, શું હતો એ? અરે યાર ધમકીઓ આપતા હતા કે તમને તો હજી માનસિક ટોર્ચર તો કરશું જ. ધમકીઓ આપવામાં આવતી હતી અધિકારીઓ દ્વારા કે ભાઈ તમે થાકી જાશો કેટલુંક લડશો, બાકી તમને કેટલો ટાઈમ રાખવા ન રાખવા એ તો અમારા સત્તાની વાત છે. અરે ભાઈ મેં 2 હાથ જોડ્યા. આજે તમારી સાથે શું બનાવ બન્યો છે? કઈ પોલીસ સ્ટેશનમાં બનાવ બન્યો છે? 3 વાગે મને અરેસ્ટ કરવામાં આવે છે. કોના દ્વારા, કઈ પોલીસ દ્વારા અરેસ્ટ કરવામાં પોલીસ સુલતાનપુર પોલીસે એ ડિવિઝન સિટીમાંથી મને લઈ જવામાં આવે છે. ત્યાંથી મને 3 વાગે એરેસ્ટ કરી ગેરકાયદેસર રીતે રાખવામાં આવે છે અને પર્સનલી ઓફિસમાં મને એવું કહેવામાં આવે કે ભાઈ આ બધું તમે તો એડવોકેટ છો સમજી શકો પણ અમારું નહીં ચાલે, આ બધું ઉપરથી થાય છે ભાઈ. આ બધા અધિકારીઓના CDR કઢાવો ને યાર, સીધા એસપીના કનેક્ટમાં, DYSPના કનેક્ટમાં આ લોકો એની સૂચના મુજબ બધું ગેરકાયદેસર પ્રવૃત્તિ કરી એનકેન ગૃહ ગુનામાં ફિટ કરી 100%. તો મારી તબિયત લથડી એટલે મને ડરના માયરા મને સિવિલે લાવ્યા, બાકી મને તો હજી એ ડિવિઝને લઈ જવાની તૈયારી હતી. પછી ત્યાંથી કોઈ બીજો કોઈ ગુનો રામ જાણે કયો હોય. પોલીસ સ્ટેશને કેટલા વાગે જામીન કર્યા અને કેટલા વાગે તમને ત્યાંથી છોડવામાં આવ્યા? એ લોકોની ભૂલ હતી, એને જામીન તો 24 કલાક પછી કરવા જોઈએ, પરંતુ એને મને જામીન લાયક ગુના હોય ને હાથ જોડી અરેસ્ટ મેમોમાં સહી કરાવી. મેં કીધું વાંધો નહીં, કીધું હું નોટિસમાં નહીં કરું કારણ કે નોટિસમાં મને કાંઈક તો ટાઈમ આપવો જોઈએ ને. કાંઈ વાંધો નહીં, તમે BNSના નવા કાયદા મુજબ તમે એમાં તો સહી કરશો ને.
ના છૂટકે સહી ન કરવી હોય ને ભાઈ તો એ સહી કરવી પડે. આવી ગેરકાયદેસર સહીઓ કરાવવામાં આવી છે, ગેરકાયદેસર ગોંધી રાખવામાં આવ્યો છે. મને તાલુકા પોલીસ સ્ટેશન, એ ડિવિઝન પોલીસ સ્ટેશન અને સુલતાનપુર પોલીસ સ્ટેશને તદ્દન વાહિયાત ગુનાઓ સ્ક્રિપ્ટ ઊભા કરીને પણ છે. હું એડવોકેટ દરજે એમને છોડાવવા ગયો તો એ જ મારો વાક. મેં કોઈ દિવસ ફોનમાં વાત કરેલ નથી એની હારે. CDR કઢાવે તો પણ મારો કોઈ દી ક્યાંય કોઈ રેકોર્ડ ન મળે, છતાં ખોટા એના નિવેદનો અને સ્ક્રિપ્ટ ઊભી કરી ગુનામાં સંડોવે, અને એ પણ એવા ગુના કે 7 વર્ષથી નીચેની જોગવાઈ અંદર સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે નિર્દેશ આપ્યા કે ભાઈ નોટિસ પેલા આપવી, અને નોટિસ આપ્યા પછી ખુલાસો આવે અને ન આવે તો પછીની ધરપકડ કરવી. તમામનું ઉલ્લંઘન કરી અને પોલીસે ગેરકાયદેસર સામાન્ય ગુનાઓ જેમાં પકડવાની છૂટ નથી એવા ગુનાઓમાં 24 કલાક રાખીને માનસિક ત્રાસ આપે છે. બી ડિવિઝનની અંદર મારો એક મિત્ર અને ક્લાયન્ટ એને પણ આ ગુનામાં સંડોવ્યો છે, પિયુષ રાદડિયા, બી ડિવિઝનમાં લઈ ગયા છે. આવું બધું જોતા મને સ્પષ્ટપણે થયું કે હજી આવા ગુના દાખલ કરશે અને અધિકારીઓ બિચારા પગે લાગે, અમારું કાંઈ નહીં ચાલે. આ બધું SP થકી ચાલી રહ્યું છે. અને SP ખુદ રાજકુમાર જાટમાં CCTV એમની પાસે ખુદ છે. જયરાજસિંહ અને ગણેશના જે ડખાના માર માર્યો તે CCTV છે જાહેર નથી કર્યા, અને ખુદ આરોપી બને એમ છે. હું જાહેરમાં બોલ્યો છું કે કાગળો એના બાપને આપવા પડશે. આવું બધું ધ્યાનમાં રાખી મને આ ગુનામાં ફિટ કરી અને બંધ કરવા માંગે છે. પરંતુ હું કોંગ્રેસનો સૈનિક છું, બધું ઉજાગર થશે. મારી પાસે હું ગોંડલ મેઘવાળ સમાજનો ઉપપ્રમુખ છું, આગેવાન છું, એડવોકેટ છું. હું બધું ઉજાગર કરીશ. મને જે ત્રાસ આપ્યો છે પોલીસ દ્વારા, અને હજી પણ મારી સેફટી નથી. મને શક્તિસિંહ ગોહિલને 2 હાથ જોડીને વિનંતી, વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા એને પણ વિનંતી કે મને પ્રોટેક્શન અપાવે. આ લોકો ખોટા ગુનામાં હાઈકોર્ટની અંદર મારી પિટિશન દાખલ કરાવે. હમણાં દિલ્હીથી અમારા ઓબ્ઝર્વર આવ્યા હતા ત્યારે મેં આજ મારી ચર્ચા કરી હતી. અમારી સેફટી નથી. સવારે ઉઠો અને કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો. અમારે કાયદા કાનૂનનો સંઘર્ષ કરવો કે કોંગ્રેસ કામ કરવું. કોઈ જોડાતું નથી, ક્યાંથી જોડાય? અમે ખુદ રોજ ઉઠીને કાયદાના સંઘર્ષમાં આવીએ. અમે સંગઠન કેમ ઊભું કરીએ? કોંગ્રેસનું કામ કેમ કરીએ? લોકોનું કામ કેમ કરીએ? રોજ નવા ગુનામાં ફિટ કરે છે. અમારી સાથે ચાલવામાં પણ લોકો ડરે છે. એકલા હાથે કેટલું લડવું આની સામે? આ 2 બાપ દીકરો તો પાકિસ્તાનના ગુંડાઓ કરતા પણ ખરાબ છે. અરે યાર, એન્કાઉન્ટર કરાવી દો ને, મારી નાખો. નથી જીવવું અમારે. જુનાગઢ પ્રકરણમાં જે થયું એમાં એડવોકેટ તરીકે તાકાતથી અમે રહ્યા. એનું પરિણામ છે રાજકુમારમાં ન્યાય અપાવવામાં ભેગા રહ્યા. એનું પરિણામ છે. શું કરું? હું તો મારા પરિવાર પણ મારાથી અલગ પડવા માંડ્યો છે. ગાંડો કે છે કે શું ઘરે બેસને લોકો દાંત કાઢે છે. આના કરતા મજૂરી કરવી સારી યાર. હવે નથી લડવું. હું તો આ બધું છોડીને સંન્યાસ લેવા માંગુ છું. કેમ લડવું આ લોકો સામે? જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, હું દેવદાનભાઈ મુછડિયા, જિલ્લા પ્રમુખ સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ જુનાગઢ જિલ્લા. આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે ગોંડલનું હમણાં વાતાવરણ ખૂબ ગરમ છે, અને આપણા રાજુભાઈના દીકરાનું અપહરણ થયા પછી ગોંડલમાં જાણે કે સિઝન એવી હોય એ ટાઈપનું વાતાવરણ છે. મારે આપ સૌને દુઃખ સાથે કહેવું છે કે આપણા એડવોકેટ દિનેશ પાતક ને પોલીસે 2 ગુનામાં આરોપી બનાવી દીધા છે. અને દિનેશભાઈના કાલે જામીન થયા છે. કાલે રાતે મારી એમની સાથે વાત થઈ છે, અને એમને ખૂબ જ પાણી પીવડાવીને એટલા ટોર્ચર કરવામાં આવ્યા છે PI પરમાર અને વડોદરા દ્વારા કે જાણે દેશમાં કાયદો વ્યવસ્થા ન્યાયતંત્ર કંઈ હોય નહીં, અને જાણે ગોંડલના અમુક કહેવાતા ધારાસભ્યોને એનો પરિવાર છે
એ જ સર્વ હોય એ રીતે આખું વાતાવરણ ખડું થઈ ગયું છે. એટલે અમારા દીકરાને તમે દુઃખી કર્યો છે તો અમે તમને જવાબ આપશું. એના ભાગરૂપે આપણે આવતા મહિને 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલ મુકામે કરવા જઈ રહ્યા છીએ. આપણે આગલા એપિસોડમાં 50,000 ગયા હતા. હવે આ વખતે 1 લાખ લોકો લઈને જવાના છે. આ 15 દિવસનો હું મારો પ્રવાસ નક્કી કરું છું. આખા સૌરાષ્ટ્રના તમામ આગેવાનો સાથે મિટિંગ કરી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓની મુલાકાત લઈ અને આપણે જૂન મહિનામાં તારીખ ડિક્લેર કરશું અને 1 લાખ દલિતોનું બાઇક રેલી સાથેનું સંમેલન ગોંડલમાં કરશું. એની છાતી ઉપર ચડીને કરીશું. અને તમે જ્યારે અલ્પેશ કથિરિયાને આવ્યા હતા ત્યારે જે તમે કાચ ફોડવાના નાટક કર્યા હતા એવા તમે કરજો. તમે તમારા બાપના પેટના હોવ તો તમે કરજો. હું તમને ચેલેન્જ આપું છું કે તમે કરજો નાટક. હવે અમે આવતે મહિને દિનેશ પાતરને ન્યાય નહીં મળે. દિનેશ પાતરને જે લોકોએ ટોર્ચર કર્યા છે, જે પોલીસ અધિકારીઓએ, એ અધિકારીઓની સામે ગુના દાખલ નહીં થાય ત્યાં સુધી અમારી લડાઈ ચાલુ રહેશે. તમારી લડાઈ જયરાજસિંહની છે, તમારી લડાઈ પાટીદાર સમાજની છે, તમારી લડાઈ તમારી સુધી રાખો. તમે તમારી લડાઈને અમારા સમાજ સુધી ના પહોંચાડો. અમે કાંઈ બંગડીઓ નથી મેળવી. એટલે હવે અમે આવીએ છીએ આવતે મહિને અને હું ગૃહમંત્રીને સીએમ સાહેબને મળવા જવાનું છું અને આ રજૂઆત કરવાનું છું સમાજના આગેવાન તરીકે કે આ કેટલા અંશે યોગ્ય છે. આ થોડું કઈ બિહાર છે, ગુજરાત છે ભાઈ. અને કાયદામાં ન્યાય માગવાનો દરેકને અધિકાર છે. એટલે અમારા દિનેશ પાતરને હવે પોલીસ વિચારીને અટક કરે કોઈ પણ ગુનામાં. અને રાજકોટ રૂરલની પોલીસને 2 હાથ જોડીને કહું છું કે મર્યાદામાં રહ્યો, મર્યાદાની બહાર ના જાઓ. બાકી દેશમાં સુપ્રીમે છે, હાઈકોર્ટે છે અને અહીંયા પછી કોઈ છે ને વાયરાડો કપાઈઓ મૂકવા આવતું નથી. જેથી તમારી ઉપર આવશે ને તેથી બધા ઊંચા હાથ કરી દે. એટલે જે તમે ચાપલુસી કરતા હોવ કે એના તલવા ચાટતા હોવ તો મર્યાદામાં ચાટો, કાયદાની મર્યાદામાં રહી. તમે પોલીસ છો એ ભૂલી ના જાઓ. તમે એક બંધનથી બંધાયેલા છો એ ભૂલી ના જાઓ. કાયદાની મર્યાદા તમે ભૂલી ના જાઓ. બાકી તમને તમારો જયરાજસિંહ કે તમારો ગણેશ ક્યાંય બચાવવા નહીં આવે. કાયદો જ્યારે શસ્ત્રો ઉગામશે ને ત્યારે ઘેર બેહવાનો વારો આવશે. એટલે પોલીસ અધિકારીઓને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમારી મર્યાદામાં રહ્યો. અને ખાસ કરીને પરમારને વડોદરાને બેયને કહું છું તમારી મર્યાદામાં રહ્યો. એટલે હવે આવતા મહિને જૂન મહિનામાં આપણે દલિતોનું 1 લાખ દલિતોનું સંમેલન ગોંડલમાં કરવા જઈ રહ્યા છીએ. અને હવે જેનામાં તાકાત હોય અમને રોકી બતાવે. જય ભીમ, નમો બુદ્ધાય.